જય અલગધણી, જય રામદેવી. આપણે બધા એક વાત કહું, જોરદાર વાત કહું, જોરદાર. જ્યારે આ યોગેશ્વર ધર્મ બહાર પડ્યો ને ક્યાંથી પડ્યો છે, યોગેશ્વરનું મૂળ શું છે? જ્યારે ગોકુળમાં જ્યારે કૃષ્ણ પ્રભુ હતા ને એ વખત કૃષ્ણ પ્રભુ ત્યારે બે નદીઓ છે, ગંગા અને જમના નદી. એ ગોકુળની સામે કાંઠે દુર્વાસા મુનિ આવેલા, દુર્વાસા મુનિ. અને દુર્વાસા મુનિ જ્યારે આવે ને ત્યારે સામે કાંઠે એમને જમાડવા માટે જવાનું હતું, જમાડવા. ત્યારે કૃષ્ણ પ્રભુએ એમની જે સહેલીઓ ત્યાંની બાઈઓ હતી, જે એ નારીઓને મોકલી પ્રભુની, જેમ કહેવાય કે 1600 ગોપીઓ કહે છે, અષ્ટપટ રાણીઓ. ભગવાને તો 1600 કહે છે ને ઘણા લોકો અષ્ટપટ રાણી કહે છે. જાઓ કે દુર્વાસા મુનિ આવ્યા છે, એમને જમાડી આવો. તો બાઈઓ થાળ ભરી, 56 ભોગનો થાળ ભરી અને નદી ઉતરી અને જવાનું હતું. કઈ નદી? યમુના નદી. અને યમુના નદી સામે કાંઠે જવાનું હતું. એટલે યમુના નદી બે કાંઠે વહેતી હતી, ફૂલ ભરપૂર પાણીમાં. ત્યારે શું કરવું? પછી કૃષ્ણ પ્રભુ આમ બાઈઓ કે હવે શું કરવું? આ તો નદી તો બે પાછી આવી. કૃષ્ણ પ્રભુને કીધું કે પ્રભુ આ નદીઓ ફૂલ છે, અમારે જવું કેવી રીતે? ત્યારે કૃષ્ણ પ્રભુએ એમ કીધું કે જાઓ નદી કાંઠે જઈને માતાજીને એમ કહેજો કે કૃષ્ણ પ્રભુ જો અખંડ બ્રહ્મચારી હોય, અખંડ બ્રહ્મચારી યોગેશ્વર હોય, બરાબર, તો આ જગ્યા આપે માતાજી. તો કાંઠે જઈ અને ઓલી બધી બાઈઓએ કીધું, અષ્ટપદ રાણીઓએ, કે કૃષ્ણ પ્રભુ જો અખંડ બ્રહ્મચારી હોય, યોગેશ્વર હોય ને, તો અમને જગ્યા આપો માં. ત્યારે જગ્યા માતાજીએ જગ્યા આપી દીધી. અને એ બધાએ સાહેલીઓ જઈ અને પ્રભુને જમાડ્યા. અને પછી દુર્વાસા મુનિએ કીધું, બધાને આશીર્વાદ આપ્યા. અને પછી દાસીઓ પાછી આવી. પણ બધાએ બોલ્યું, બધાએ રાણીઓએ કીધું કે ભાઈ નદી કાંઠો ફૂલ છે, અમારે કેવી રીતે જવું? તો દુર્વાસા મુનિએ શું કીધું? 56 ભોગ જમ્યા ત્યારે કે નદી કાંઠે જઈને એવું કહેજો કે હે માં, જો દુર્વાસા મુનિ સદાય ઉપવાસી હોય, કૃષ્ણ પ્રભુ યોગેશ્વર હોય, તો અમને જગ્યા આપો. પાછી આવી અને પછી કાંઠે આવીને કીધું કે હે માં, આ દુર્વાસા મુનિ એમને જમાડ્યા 56 ભોગ, છતાં એમ કહે છે કે સદાય ઉપાસી હોય હું, તો મને અમને જગ્યા આપો, એમ કીધું. અને યોગેશ્વર હોય તો ત્યારે જગ્યા માતાએ આપી દીધી. હવે આવા પ્રશ્નો ગુઢાર્થ છે કૃષ્ણ પ્રભુના, બહુ સરસ છે, જાણવા જેવા છે. પ્રભુમય રહેવાનું છે. જય રામદેવ.